તો મિત્રો અમુક મારટોયાઓ લુખાવી એવા હોય છે કે જે આખી રાત પોપટભાઈની ઉપર ફુગા સડાવીને લઈ ઘેરાવી નાખતા હોય છે. મારા રોયા બહેર સિટી બોલાવી દેતા હોય છે. અને જ્યારે સવારમાં એ ઊભા થતા હોય છે, પોપટભાઈ જે છે એ નવરીના થઈ ગયા હોય છે, ફુગાનું કામ પતી ગયું હોય છે, ત્યારે ફુગો જે છે એ પોપટભાઈ ઉપરથી ઉતારી ગાંઠું માયરા વગેરે રોડ ઉપર ફેંકી આવતા હોય છે. મારા રોયા એલા ગાડીવાલા આયા ઘર છે કચરા નિકાલ. ઓલો જે ટ્રક આવતો હોય છે કચરું લેવા હાટું, ન્યા ફેંકી દેતા હોય છે. કાં તો સંડાસના ખાળિયાની અંદર નાખી દેતા હોય છે. એલા હાવ આવું ન હોય મારા વાલા. એલા ઓલો કચરું વીણવા વાળો હશે ને, અને જો તમને એસાવી બેસાવી હશે તો મારે રોયાવ ઓલો ધંધે લાગશે. એલા એને જે છે ઇન્ફેક્શન થઈ જાય. એલા ખાળિયાની અંદર ન નાખતા હો, હાવ આવું ન હોય. અહીંયા ડાટો લાગી જાય ને તો સવારે પીસવાડો ધોવા હાટું પાણી નહીં આવે હો ઘરમાં મારા વાલા. તમારે કરવાનું છે એ કે તમારું સફેદ પાણી જે હોય છે ભૂંડું, શું કરું એવડું એ ફુગાની અંદર જે છે એ ભરેલું હોય છે, એમ મારું કહેવાનું છે. ફુગો આખો એમથી ભરેલો હોય છે. અને જો તમને થોડો ઘણો પણ રોગ હશે મારા રોયાવ, તો એ સામેવાળા જે છે એને લાગી જાહે. એટલા બધા બેદરકાર ન બનો મારા રોયાવ, બરાબર ને? તો તમારે કરવાનું છે એ કે તમારે ફુગો જે હોય છે એની ઉપર ગાંઠ મારી લેવાની છે, અને પછી એને કાગળિયાના પડીકાની અંદર ભરાવી દેવાનું છે. અને એ પડીકું જે છે એને પછી તમારે નાખી દેવાનું છે કચરા પેટીની અંદર, બરાબર ને? એવી રીતે કરશો તો બીજા કોઈને ઇન્ફેક્શન નહીં ફેલાય મારા રોયાવ. હાવ આવું ન હોય હો મારા રોયાવ. કચરામાં રોડ ઉપર ને ખાળિયામાં ભરાવે હો અમુક લોકો. હાવ આમ ન હોય હો મારા વાલા.